कृष्णा भाई जवान जाओ आखी भराई गई सक नहीं पछ मिता हमें बांध दे कबा मिता बांध दे યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો જય માતાજી જય જાનભાઈ અત્યારમાં તો જો જાનભાઈ મારા મંદિરે આવ્યા છે હા મંદિરેથી બ્લોગને સ્ટાર્ટિંગ કર્યું છે આપણે કાં અને આજે દરેક પર આવીને જવાનું છે તો ચાલો આપણે મંદિરે બધાને દર્શન કરાવી જાનભાઈ માન પાસે તો મહાદેવનું મંદિર હોતક છે તમે બધાએ પણ દર્શન કરી લો कृष्णा भाई जवान जाओ आखी भराई गई सक नहीं नहीं भाई होतक से कमिता देखा तो नहीं थी मन तो आम कर हाँ તમને બધાને દેખાતું હોય તો કોમેન્ટમાં કહી દેજો કમિતા હા હાલો આપણે દરડ જવાનું છે તો ફરીને પાછા ના જઈને મળે તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો ત્યારે તમે હવે દરડ હાલીને જઈ છે બધાય અને બધાય તો પાછા હાલ આવે છે તમે જોઈ શકો છો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો કમિતા હાલો દરડ હાલીને એમ ને આ રોન કસ કારણ કા ના ધૂન આપી છે આ થોડી થાય થોડી હાય અને અમાર બા છે તો કબા કિના તું શું કરશો આ જો આલી જઈ તું કેમ બહાર રહી જશો કાઈ નહીં થઈ જશે તું થોડક બહુ જાજા તું પણ હાવ થઈ ગઈ છો મને તેવું લાગે છે ના રે તાર મોઢું જોઈને એવું લાગે છે મને આપણા ફેરા છે ખાવ ચંપલ પહેર્યા છે ને જૂના ભાઈ તમને ઠાકી ગયા ને અમે નો ઠાકી ઠીક આને પૂછ હે ગોપી મારો વિડિયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં થઈ બન્યા રહેજો ત્યારમાં તો જો જેમ કે મેં તમને કીધું તો મેં દરેડ હાલીને જાય છે થોડું ફોટો શૂટિંગ પણ કરી લીધું છે અને જો પવન જો આવ્યો છે ને આવો થાય પવન આવે છે ને બધાને બહુ આવે છે ગરમી કેવી થાય છે ગરમી તો બહુ થાય છે ગામમાં બહુ થાય છે આમ પાછળ ગીરીનું છે પાછળ ન ગઈ અહીંયા સોનગરા પવન છે કે બતાય છે અને વ્યૂ તો કાંક જો આવો છે અને હું તો જો ચંપલ હાથમાં છે અને એમને નાલી જાઉં છું અને બધા હેલા જાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે છે હાલીને જઈ છે ને તમને ખબર જ હશે અને કૃષ્ણા જો હાવ ઠાકી ગઈ સંપલ હોતા હાથમાં લઈ લીધા કા કૃષ્ણા પગ ભાંગી ગયો શું જોશ પગે હું તું ના પૂછ્યો છો બહુ થાકી જાય હા જાડી છે ને એટલે ના ગોપી બેન તો જો હાવ ઠાકી જશે ત્યાં બેસી જશે ના રોન કોણ મી તો થાક્યા જ નથી કાકુ ગોપી તું ઠાકી ગઈ ને હાવ કેમ બેસી ગઈ થાકી જાય એટલે હાલવા માંડ હવે હાલવું જોઈએ જ ને સાચી વાત કોઈ ચડ છે જ નહીં અને કેટલું મસ્ત વ્યૂ આવે છે તળાવમાં નાવું હોય તો આવજો તળાવમાં ના હોય તો આવજો એમ ને લોકેશન કયું સ્થળ છે એ કોમેન્ટમાં હા તમે આવ્યો હોય તો કોમેન્ટમાં કહી દેજો કમિતા અને આ અમારી વાટે છે એમ વાહી રહી ગયા મેં તો ઠાકતો જ નથી અડધા સંપલે હાથમાં લીધા છે કૃષ્ણા ને એ જાડી છે એટલે કે હાલી નથી થાકતી બહુ તો હું અમે પતલા થાવી તો હાલી નથી તું પણ હાવ આમ હાલી નથી થાકતી એવું કેમ થઈ ગયું તને હું થાકી ગઈ છું હાવ ઠાકી ગઈ છે ઠીક તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો બજારમાં તો થાકી ગયા છે ને તો બધે બેસી ગયા છે કા
બધા થાકી ગયા ને બહુ થઈ ગયા છે માર સપોઝ તો જો ગોપીએ ઢળી આ સંપલ ગોપીએ પહેર્યા તો એના સંપલ કુપીએ પહેર્યા તે મેં પહેરા તે બે નાના કહેવાય બધા બન્યા રે બેટા છે ગદીડા નીકળ્યા છે કાદુ ના ફઈ દુના ફઈન દાંત આવે છે અરવનકા ગદીડા નીકળ્યા ને ગુફીની દાંત આવે છે તમારા વડેરામ નો નીકળે હે વડેરામ નો નીકળે નીકળે કેટલા બધા નીકળે ઠીક કમિતા તું થઈ ગયો છો નથી થઈ ગયો મારો પણ ફોન આવ્યો ને તે થોડી એમ કીધું કે કુફીન મી તો બેઠા ગઈ જશે તે પર થાય કી તા ખોટું બોલે હા થોડી થોડી થઈ ગઈ કા કુફી તઈ હું અને તો હા ફોન જોજો લબર લૂસ થઈ ગઈશ ગદીડા વે ગયા છે તો હવે મેં તરત પગી ગયા છે સામે તો ગેટ છે અને ધોળીને જુનાફી બે તો નાળિયેર લેવા ગયા છે કાકીશ ના હાવ થાકી ગયા છે પાણી પીવું છે આપણે ખોડિયારવાનું મંદિર હા ત્યાં જઈને પણ તમને બધાને દર્શન કરાવશું અને મારા બા તો હાલ્યા જાય છે અને આ ગેટ છે આવું કાંક છે ખોડિયારવાનું મંદિર એટલે મિત્રો રોનકો તો પગી ગયા છે હોતક પાણી પીવું છે એમ તો પિતાને ના ગ્લાસ નથી અત્યારમાં તો જો અમે પગે લાગવા જઈએ છીએ ને મંદિરે તો પહોંચી ગયા હતા હવે પગે લાગવા જઈએ છીએ અને અહીંયા જો દરેકનો કાંક આવો વ્યૂ છે અને હવે આપણે પગે લાગવા જઈશું અને મિત્રો જો નાળિયેર તોરણ લઈને જાય છે અને આ ખોડિયારમાં આ ને અમારા ખોડિયારમાં છે ખોડિયારમાં હા જો અમારા ઓલો હાવ નાનો કોઈ કી ગયા ને હા જો ગોપી કે છે આખો લઈ આવ્યો આખો આપણે લઈ લેવી ગોપીનું માન રહી લેવી અને આવું તો કાંઈક અમારા ખોડિયારમાંનું મંદિર છે કાં હા ત્યારે ડાયવા છે ઈ તો તમને બધાને ખબર જ છે અમે કહી દીધું તો આગળના બ્લોગમાં તો તમને કેમ થઈ ગયા હાવ થાકી ગયા છે લગન તો હાવ થાકી ગયા છે કારણ કે બંધ થઈ થઈ ગયો બતમ થઈ ગયા કે નહીં હા માં શક્તિ આપે ને ખોડિયારમાં ઓલા બે શું કરે છે એ બે જોવો નાળિયેરના છાલા ઉખાડે છે અને આ પાસે તોરણ પોરવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો માતા કીધું નથી એમ કરી ત્યારે દર્શન પણ કરી લીધા છે ને નાસ્તો લેવા છે નાસ્તામાં કાંક આવું છે નકરા બબલા કાધું ના પી ભૂખ લાગી ખડસા ભૂખ હા મારું પા તેડવા કા પપ્પા તમને તો ભૂખ લાગી ગઈ હજત ઘરે જ ન થાયવા હજત ઘરે જ ન થાયવા મને જો ખાઈને આવ્યા છે કા મીઠા મીઠા ભૂખ લાગી છે પાણી દર્શન થઈ જાય હાલો બધા પેલા ખાઈ લેવી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં ક્યાંથી જો બ્લોગમાં કાંઈ કોઈ ધ્યાન નહીં દે પૂછ્યા એટલા થઈ ગયા છે મુંડો ખાવા એકદમ હા એટલે મારે ખાવાનું છે ખાઈ ગઈ તો ખાઓ કેમ અત્યારે જ જઈશું જો કૃષ્ણ ગમડે ખાવા મળે તો પાણી પી આમાં ભૂખ્યા થાય એટલે
અમે બધા બેઠા છીએ કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. આવું કાંક છે હીરાના તો. અને આ તો ફોન જોવે છે. તાર મમ્મીનો ફોન આવ્યો કૃષ્ણાનો. અમે વ્યાયા હતા અને થોડાક થાકી પણ ગયા હતા એટલે આવીને તો છે ને બેમાંથી ને કોઈ બ્લોક ઉતાર્યો નતો. ગોપી છે ને જેના ઘરે છે જ્યાં આવી નથી છેકી એવી છે ને ધોળી એવી છે હું આવી છે અમે ત્રણ આવ્યા છીએ અને ગોપી જેના ઘરે છે એ કામ થોડુંક કરે છે અને અહીંયા જો પાટો બાંધ્યો છે અત્યારે. આ પગ જો ગારા વાળો થઈ ગયો છે કારણ કે એના સાટા ઉડતા હતા એટલે પગ મવડા ગયો હતો ને કીધું ને ત્યાં પાટો બાંધ્યો છે. તો આજ સુધી તો અત્યાર સુધી તો આવ્યો સુધી નથી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે જય માતાજી, જય જય તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.